ચાલો નેક્સ્ટ આપણે અત્યારે જોવાનું છે બરોબર, રજિસ્ટ્રેશન સ્ક્રીન કેમ બનાવી બરોબર, અને લોજિક એમાં કેમ મારવું એ આપણે ખાસ જોઈ લઈએ. તો અહીંયા આપણે પાછા આપી રજિસ્ટ્રેશન સ્ક્રીનની અંદર જ્યાં આપણે ઓલરેડી એક ક્લાસ બનાવી નાખ્યો છે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આ સ્ક્રીનની અંદર આપણે એક યુઝર પાસેથી એનું નેમ લેવાનું છે, પછી એનું ઈમેલ લેવાનું છે અને પાસવર્ડ. 3 વસ્તુ લેવાની છે. એક્સ્ટ્રા તમારે લેવી તમે લઈ શકશો પ્રોજેક્ટની અંદર, પણ હું અત્યારે 3 વસ્તુ બેઝિક લઈને દેખાડી દઉં છું કે આ 3 વસ્તુ છે બરોબર, એ આપણે કેમ સ્ટોર કરાવશો બરોબર ફાયરબેઝની અંદર બરોબર. અને હા, ચોથું એક ઇમેજ લેવાનું છે આપણે બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધાને એક કંટ્રોલ બનાવવા પડશે, જે આપણે લાસ્ટ લોગિનમાં બનાવ્યા હતા એવા આપણે અહીંયા પાછા કંટ્રોલ બનાવવા પડશે. તો સપોઝ કે હું એક પેલું કંટ્રોલ બનાવી નાખું, સપોઝ કે ફાઇનલ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. વેરિયેબલનું નામ સપોઝ કે પ્રાઇવેટ વેરિયેબલ આપણે એવું આપી દઈએ કે ઈમેલ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. આપણું છેલ્લું કન્સ્ટ્રક્ટર છે. સેમ રીતે બીજું બનાવી નાખું ફાઇનલ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. બીજું સપોઝ કે આપણે બનાવી નાખીએ પેલું ઈમેલ માટે, અને બીજું સપોઝ કે આપણે બનાવી નાખીએ પાસવર્ડ માટે. પાસવર્ડ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર સેમિકોલન બરોબર. અને ત્રીજું આપણે બનાવી નાખીએ નામ માટે ફાઇનલ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ નેમ બરોબર. વેરિયેબલ નામ આપણે આપ્યું છે ખાલી નેમ. જો પહેલામાં જે કંટ્રોલર હશે એ આપણે ઈમેલ માટે યુઝ કરશું, યુઝર પાસે આપણે ઈમેલ લેવાનું છે. જે બીજું કંટ્રોલર છે એ આપણે પાસવર્ડ માટે લીધું છે. ત્રીજું કંટ્રોલ જે આપણે છે નેમ માટે, તો આપણું નામ એવું આપી દઈએ કે નેમ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર સેમિકોલન. અને હજી એક આપણે લેવાનું થશે, જે ઇમેજ આપણે પિક કરવાનું છે બરોબર, એ લેવું પડશે. પણ એના માટે ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલરનો ટેક્સ્ટ છે એ આપણે યુઝર પાસેથી ડેટા ઇનપુટ તરીકે લઈએ છીએ બરોબર. પણ જે ઇમેજ આપણે લેવાની છે એ ઇમેજ માટે આપણે કંટ્રોલર જે ટેક્સ્ટની કંટ્રોલર નહીં આવે, એના માટે આપણે લેશું ફાઇલ. એના માટે આપણે કયું લેશું ફાઇલ, જે આપણે ઓલરેડી પેકેજ ઇમ્પોર્ટ કરાવેલું છે બરોબર. એના માટે મેં કયું લીધું છે ફાઇલ બરોબર. અહીંયા આપણે આપશું કે ભાઈ એ નલ નહીં હોય, એનો વેરિયેબલ સપોઝ કે એવું લઈ લો કે ભાઈ પ્રોફાઇલ ઇમેજ બરોબર. આ એક વેરિયેબલ મેં લીધેલું છે. હવે અહીંયા એરર આવશે કેમ કે આપણે લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરવી પડશે .html બરોબર. એક લાઇબ્રેરી ઇમ્પોર્ટ બાય ડિફોલ્ટ થઈ જશે .html. અધરવાઇઝ સજેશન એવું છે કે .html ની જગ્યાએ આપણે ફોનમાં જો રન કરવું હોય અહીંયા યુઝ કરશો આવ્યો તો પણ ચાલશે બરોબર. ઇનપુટ આઉટપુટ યુઝ કરજો બરોબર. તો આપણે 4 વેરિયેબલ ડિક્લેર કરી લીધા અત્યારે. એક છે આપણું ઈમેલ માટે, એક છે આપણું પાસવર્ડ માટે, એક છે આપણું પ્રોફાઇલ માટે, અને એક છે નેમ માટે. ક્લિયર એટલું? નાવ હવે સપોઝ કે આપણે ઇમેજ પિકર એક લેવું પડશે અહીંયા બરોબર. અહીંયા આપણે ડિક્લેર કરી નાખીએ મારે ઇમેજ પિકર લેવાનું થશે બરોબર, કે જે આપણે ઇમેજ યુઝર પાસે લેશું. સપોઝ કે વેરિયેબલ લઈ લો ફાઇનલ ઇમેજ પિકર બરોબર. આ ક્લાસ છે ઇમેજ પિકર, ફાઇનલ ઇમેજ પિકર અંડરસ્કોર પિકર. આ એક એનો વેરિયેબલ છે ઇઝ ઇક્વલ ટુ ઇમેજ બરોબર. અહીંયા આપણે ઇમેજ પિકર તરીકે યુઝ કર્યો હોય. જો આપણે ઇમેજ પિકર ઓલું પ્લગઇન ઇમ્પોર્ટ કરાવ્યું હતું એ ઓટોમેટિક બાય ડિફોલ્ટ અહીંયા આવી ગયું. તો અહીંયા આપણે જે ઇમેજ યુઝર પાસેથી ગેટ કરાવશું બરોબર, એ આપણે પિકરનો વેરિયેબલ લીધો છે જ્યાં સ્ટોર થશે. આપણે લોજિકમાં આગળ વાળવાનું છે, એ હજી વાર છે. પહેલાં આપણે ડિઝાઇન તૈયાર કરી લઈએ આખું, એટલે આપણને સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો આપણને વાંધો ન આવે બરોબર. 4 વેરિયેબલ લીધા, એક આપણે ઇમેજ પિકર લીધું. નાવ પાછા આપણે અહીંયા આવી જાય વિજેટ બિલ્ડની અંદર ડિઝાઇન તૈયાર કરવા માટે. અહીંયા આપણે બનાવી નાખીએ સ્કેફોલ્ડ બરોબર. સ્કેફોલ્ડની અંદર સપોઝ કે તમે એપ બાર મૂકવું, આપણે મૂકી દઈએ એપ બાર. અહીંયા આપણે લખી નાખીએ કે ટાઇટલ સપોઝ મૂકવું હોય તો ટાઇટલ પ્રોપર્ટી, એની અંદર આપણે લઈએ ટેક્સ્ટ વિજેટ. અહીંયા આપણે કંઈક એવું લખી નાખીએ રજિસ્ટર. નાવ હવે પાછા આપણે આવીએ બોડીની અંદર. થોડુંક આપણે જગ્યા બાય ડિફોલ્ટ મૂકવી છે તો આપણે મૂકી દઈએ ડાયરેક્ટ પેડિંગ બરોબર. મારે ડિફોલ્ટ જગ્યા મૂકી દે તો એની પ્રોપર્ટી કઈ આવશે પેડિંગ પ્રોપર્ટી બરોબર. એમાં હું આપી દઉં પેડિંગ એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ બરોબર. બાય ડિફોલ્ટ સપોઝ કે હું 16નું પેડિંગ અહીંયા આપી દઉં છું અત્યારે. હવે એક સપોઝ કે ચાઇલ્ડ વિજેટ લઈ લઈએ, અહીંયા આપણે સપોઝ એક લઈ લઈએ કોલમ બરોબર. મેં અહીંયા શું લીધી અત્યારે કોલમ લીધી છે. તો કોલમની અંદર સપોઝ કે આપણે લઈએ
કે મારે ઘણી બધી વસ્તુ મૂકવી તો એના માટે આપણે લેશું ચિલ્ડ્રન. બરોબર, શું લીધું આપણે એના માટે ચિલ્ડ્રન. હવે હું અહીંયા સપોઝ કે એક ટેક્સ્ટ ફિલ્ડ કે જે યુઝર છે ઈમેલ ને નામ ને બધું એન્ટર કરશે, તો આપણે પહેલાં એને કનેક્ટ કરાવવું પડશે. તો સપોઝ કે આપણે પહેલાં કંટ્રોલર લઈ લઈએ. પહેલું આપણે મૂકી દઈએ નામ, બરોબર, નેમ કંટ્રોલર, બરોબર. એનું ડેકોરેશન આપણે આપી દઈએ ઇનપુટ ડેકોરેશન, બરોબર. એમાં આપણે કંઈક લેબલ ટેક્સ્ટ મૂકી દઈએ. હું સાદું ડિઝાઇન કરીશ, સાવ સિમ્પલ ડિઝાઇન, કેમ કે અત્યારે ટાઈમ મત બગાડો એટલા માટે નેમ, બરોબર. આ એક તમારું ટેક્સ્ટ ફિલ્ડ પૂરું, બરોબર. સપોઝ કે એ રીતે હું બીજું એક ટેક્સ્ટ ફિલ્ડ લઈ લઉં, બરોબર. એમાં આપણે કંટ્રોલર, એમાં આપણે ઈમેલ મૂકી દઈએ. તો આપણે કંટ્રોલર કયું આપશું? ઈમેલ કંટ્રોલર, બરોબર. ડેકોરેશન પ્રોપર્ટી, ઇનપુટ ડેકોરેશન, એમાં આપણે લેબલ ટેક્સ્ટ મૂકી દઈએ. ત્યાં લખી નાખીએ આપણે ઈમેલ, બરોબર. બસ બીજું કંઈ વધારે એમાં તો રિક્વાયર નથી ઈમેલ માટે, બરોબર. વેલિડેશન તમારે મૂકવું હોય તો મૂકી દેજો, મૂકવાના જ થશે, હું ત્યાં મૂકતો નથી, બરોબર. ટેક્સ્ટ ફિલ્ડ, બરોબર. કંટ્રોલર, આ આપણે મૂકશું પાસવર્ડ માટે, આપણે મૂકી દઈએ પાસવર્ડ કંટ્રોલર. એનો આપણે કરી નાખીએ ઓફ સિક્યોર ટ્રુ, કે જે પાસવર્ડ યુઝર ટાઈપ કરે કોઈ દેખાય નહીં, બરોબર. અને ડેકોરેશન પ્રોપર્ટી લઈ લઈએ. એમાં આપણે મૂકી દઈએ ઇનપુટ ડેકોરેશન. ઇનપુટ ટાઈમમાં ડેકોરેશન બનાવવું તો આપણે લઈએ ટેબલ ટેક્સ, અહીંયા લખી નાખો તમે પાસવર્ડ, બરોબર. તો આ એક તમારા 3 ટેક્સ્ટ બોક્સ તૈયાર થયા, બરોબર. એક થયું ટેક્સ્ટ બોક્સ તમારું ઈમેલ માટે, એક ટેક્સ્ટ બોક્સ થયું તમારું પાસવર્ડ માટે, અને એક આપણું થયું નેમ માટે. ઓકે, હવે આપણે લેવાનું છે કે યુઝર, સપોઝ કે આપણે કેવું મૂકીએ પ્રોફાઇલ પિક્ચર માટે તો સર્કલ જેવું આવતું હોય, તો આપણે સર્કલ અવતાર યુઝ કરશું કે જ્યારે યુઝર એના પર ટેપ કરે, બરોબર. તો ટેપ કર્યા પછી એને પૂછે કે ભાઈ તમારે પ્રોફાઇલ પિક્ચર કેમેરામાંથી લાઈવ ફોટો લેવું છે કે ગેલેરીમાં સિલેક્ટ કરવું છે, એવું આપણે ત્યાં લોજિક મારું. તો એના માટે થોડીક જગ્યા મૂકવી તો હું મૂકી દઉં સાઇઝ બોક્સ, બરોબર. સાઇઝ બોક્સમાં થોડી જગ્યા આપણે આમ કોલમમાં જગ્યા મૂકવી છે આપણે, તો અહીંયા આપણે આપી દઈએ એની હાઇટ. સપોઝ કે હાઇટ 16ની આપી દઉં, બરોબર. હવે એના માટે મેં તમને કીધું કે ભાઈ જ્યારે યુઝર કોઈ બી વસ્તુ પર ટેપ કરવું છે, સપોઝ કે એક તમને કહી દઉં કે મારે કોઈ બી વિજેટને ટેપવાળું બનાવવું હોય, એટલે એના પર ટેપ કરવું એટલે કે કંઈક ફંક્શનાલિટી પરફોર્મ થવી જોઈએ, તો એના માટે તમારે યુઝ કરવાનું જેસ્ટર ડિટેક્ટર. શું યુઝ કરવાનું તમારે એના માટે? જેસ્ટર ડિટેક્ટર. મારે કોઈ પણ વિજેટને મારે લોજિકમાં, સપોઝ કે હાલો હું એક સર્કલ આવતો એક ઇમેજ લીધી, બરોબર. તો ઇમેજ ઉપર મારે ક્લિક કરો તો કે લોજિક ફિલ થવું જોઈએ, તો એ જેસ્ટર ડિટેક્ટર થઈ શકે, બાકી એમને પોસિબલ ન થઈ શકે, બરોબર. તો એની એક પ્રોપર્ટી આવશે ઓન ટેપ. એમનું લોજિક કંઈ મારતો નથી, લોજિક હું આગળ જે મારી છે એનું અત્યારે ઓન ટેપ જાતે રેન્ડમ રાખી રહી છે, બરોબર. પછી એની બીજી પ્રોપર્ટી આવશે ચાઇલ્ડ, બરોબર. એમાં આપણે મૂકીએ સપોઝ સર્કલ અવતાર, એટલે કે સર્કલ અવતાર જેવું રાઉન્ડ શેપમાં તમને જોવા મળશે, બરોબર. સર્કલ અવતાર, એની રેડિયસ તમે દેવી, સાઇઝ તમે દેવી, તો રેડિયસ હું સપોઝ કે 40ની આપી દઉં, બરોબર. આના પર આપણે ક્લિક કરીએ એટલે બે ઓપ્શન આવવા જોઈએ કે ભાઈ ફાઇલમાંથી અપલોડ કરો તો કેમેરામાંથી અપલોડ કરો. એ લોજિક આપણે આગળ મારશું હમણાં. તો પહેલાં આપણે ડિઝાઇન પૂરું કરી નાખીએ. સર્કલ અવતાર પૂરું થઈ ગયું તમારું. અહીંયા તમારું પૂરું થયું જેસ્ટર ડિટેક્ટર, બરોબર. યુઝર આટલું સિલેક્ટ કરી નાખે તો નીચે આપણે મૂકી દઈએ એલિવેટેડ બટન. તો જગ્યા મૂકવા માટે આપણે લઈ લઈએ સાઇઝ બોક્સ, બરોબર. એની આપણે હાઇટ આપી દઈએ, કેમ કે કોલમમાં છે એટલા માટે. સપોઝ હાઇટ હું 16ની જ આપી દઉં. અહીંયા આપણું વિજેટ પૂરું થાય એટલે કોમા રહી જાય છે, બરોબર. નેક્સ્ટ આપણે લઈએ એલિવેટેડ બટન, બરોબર. એની અંદર જ્યારે યુઝર ક્લિક કરે, બરોબર, એટલે પાછો એ છે ને લોગિન પેજમાં વયો જવો જોઈએ, બરોબર. જો અહીંયા આપણે ફંક્શન એવી મારવાની છે કે જો યુઝર ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પહેલી વાર એપ્લિકેશન સ્ટાર્ટ કરે લોગિન પેજ ઓપન થાય, તો જો પહેલી વાર હોય તો રજિસ્ટર પેજમાં જાય, બરોબર. રજિસ્ટ્રેશન પેજમાં ડેટા આખો ફિલ કરી નાખો, ઇમેજ સિલેક્ટ કરી લીધી. જ્યારે સાઇન અપ બટન ઉપર ક્લિક કરો તો પાછો ઓટોમેટિક રીડાયરેક્ટ ક્યાં થવો જોઈએ? લોગિન પેજમાં, કેમ કે પાછું આપણે એને લોગિન કરવા દેવું છે એટલા માટે. જો એ લોગિન કરશે તો જ એની સેટ પ્રિફરન્સ છે એ આપણે એમાં સ્ટોર થશે આપણી લોકલ ફાઇલની અંદર, બાકી નહીં થાય, બરોબર. તો અહીંયા આપણે શું કરી નાખીએ કે ચાઇલ્ડમાં સપોઝ કે પહેલાં આપણે લઈ લઈએ ટેક્સ્ટ વિજેટ. અહીંયા સપોઝ કે આપણે કંઈ લખી નાખીએ રજિસ્ટર હિયર, અથવા આપણે જે લખવું હોય, બરોબર. અહીંયા લખી નાખીએ આપણે રજિસ્ટર, બરોબર. અહીંયા હું લોજિક ક્યાંય મારતો નથી, લોજિક હું પછી મારીશ બધાના. પહેલાં આપણે ડિઝાઇન પૂરું કરી નાખીએ, ક્લિયર. અને જ્યારે ઓન પ્રેસ ઉપર ક્લિક કરે રજિસ્ટરનું આપણે લોજિક મારશું, ત્યારે ઓન પ્રેસ ઉપર ક્લિક કરે પાછા આપણે લોગિન બટન ઉપર જાય, એ લોજિક આપણે લખીએ થોડીક વારમાં. તો અહીંયા તમારું જે ડિઝાઇન પૂરું થયું, બરોબર. કયું ડિઝાઇન પૂરું થયું આપણું? આ ડિઝાઇન જે આપણું પૂરું થયું એ થયું આપણું રજિસ્ટ્રેશન સ્ક્રીનનું, બરોબર.
હજી ફાયરબેઝનું લોજિક આપણું આખું બાકી જ છે, બરોબર. એટલે એ જોઈને પછી આપણે રન કરી નાખશું. તો એકવાર જોઈ લે આઉટ કઈ ટાઈપનું આવે છે. આમાં પ્રોબ્લેમ એ થશે એકચ્યુઅલી આ ફાયરબેઝનું આઉટપુટ છે એ ક્રોમમાં પ્રોપર નહીં આવે. અત્યારે રન થઈ જશે પણ અમુક વાર ફાયરબેઝનું આઉટપુટ ક્રોમમાં નહીં આવે, આપણે ફોનમાં જ આપણે રન કરવું પડશે, બરોબર. આ પ્રોજેક્શન સ્ક્રીન બન્યું, આ જો આપણું ચેસ્ટ ડિટેક્ટર બન્યું, એ આપણે સર્કલ અવતાર મૂક્યું છે. હજી આપણે કંઈ લોજિક અહીંયા માર્યું નથી, આપણે લોજિક હજી મારવાનું છે આપણે અહીંયા, બરોબર. ઇમેજ આપણી સિલેક્ટ કરવાની છે, એ લોજિક હજી મારવાનું છે. ક્લિયર? તો અહીંયા આપણું ડિઝાઇન પૂરું થયું, બરોબર. સિમ્પલ ડિઝાઇન. હવે આપણે એવું કરવાનું કે જ્યારે હું ડેટા કંઈ ફિલ કરું ને તો એ ડેટા બધો ફાયરબેઝમાં સ્ટોર થવો જોઈએ યુઝિંગ ઇમેજ, બરોબર. એટલે એ આપણું આજનું મેઇન ટાસ્ક છે, એ આપણે હમણાં જોઈ લઈએ નેક્સ્ટ વિડીયોની અંદર.